સુરતમાં ઈએસઆઈસી કામદાર વીમા હોસ્પિટલના કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ઈએસઆઈસી કામદાર વીમા હોસ્પિટલમાં કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરાયું। હોસ્પિટલના કર્મચારીઓ પોતાની સાથે ન્યાય થાય તેવી માંગ સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું। છેલ્લા 8 થી 9 વર્ષથી હાઉસકીપિંગનું કામ કરતા 20 જેટલા કર્મચારીઓની કોઈ પણ નોટિસ વિના અચાનક છૂટા કરી દેવાતા વિવાદ સર્જાયો છે। કર્મચારીઓનો 17,000 પગાર હોવા છતાં માત્ર 10,000 જ ચૂકવાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પગાર બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા દ્વેષ ભાવ રાખીને કાઢી મુકાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। નવા આવેલા કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને કોઈ પણ લેખિત જાણ કે નોટિસ આપ્યા વગર સીધા ફરજ મુક્ત કરી દેવાતા કર્મચારીઓમાં ભારે રોષ છે। વર્ષોથી વફાદારીપૂર્વક કામ કરતા શ્રમિકોને અચાનક છૂટા કરી દેવાતા હવે તેમના પરિવારોના ભરણ પોષણ લઈને મોટી ચિંતા ઊભી થઈ છે। आज અમે કલેક્ટર ઓફિસમાં સાહેબને લેટર આપવા આવ્યા છે। અમે 3 દિવસથી બેઠા છે, ત્યાં અમને કોઈ પૂછવા નથી આવ્યું। અમને અંદર જવામાં લેવામાં આવ્યા નથી અને અમને ના પાડે છે। નવો કોન્ટ્રાક્ટ આવ્યો છે, અમને લેવા ના પાડે છે। આટલા વર્ષથી અમે નોકરી કરીએ છીએ, 5 વર્ષથી, બીજા બધા 10 વર્ષના 12 વર્ષના છે અને અમને નવો કોન્ટ્રાક્ટ આવ્યો એટલે અમને બહાર કાઢી મૂકવામાં આવ્યા છે। અમને જૂનાને અમને કોન્ટ્રાક્ટ બેઝ પર અમે ઈએસઆઈ હોસ્પિટલમાં નોકરી કરીએ છીએ, તો અમને અચાનક કહ્યા વગર છૂટા કરી દેવામાં આવ્યા છે। એના માટે અમે અરજી લઈને આવ્યા છે। અમારા અહીંયા જે કોન્ટ્રાક્ટર છે, અમારા પાસે પહેલા 17,000 પગાર હતો, એ અમને 10,000 લેખે આપતા હતા અને બીજા પૈસા અમારા પાસેથી લઈ લેતા હતા। એના માટે અમે અરજી કરેલી હતી, એ અરજી અમે પાછી નહીં લીધી ને, તો એના અભાવે અમને પાછા છૂટા કરેલા છે કે તમને અંદર લેવામાં આવશે નહીં, નવા માણસ લેવામાં આવશે।